પ્રકરણ 26 રાષ્ટ્રભક્તિની સંજીવની. શ્રીમદ ભગવદ્ ગીતા મનુષ્યને પ્રબોધન કરતો સાર ગ્રંથ છે, જે માતૃભૂમિ કાજે પ્રાણાર્પણ કરનાર શહીદ વીરો માટે પ્રેરક અને પ્રોત્સાહક છે. સાહસ, શૌર્ય, વીરતા, ધૈર્ય અને બલિદાનની ભાવનાનો આવિર્ભાવ અને સિંચન કરનાર ગ્રંથ છે. દેશભક્ત લાલ બાલ પાલ, સુભાષચંદ્ર બોઝ, ગાંધીજી વગેરે સ્વાતંત્ર્ય વીરોના જીવનમાં ગીતાએ કઈ રીતે મનોબળ પૂરું પાડ્યું છે તેની લાક્ષણિક ઢબે આ પ્રેરક નિબંધમાં સદ્રષ્ટાંત રજૂઆત કરી છે. ભારતીય સંસ્કૃતિની વિરલ ધરોહર શ્રીમદ ભગવદ્ ગીતા 18 અધ્યાય 700 શ્લોકથી સુગ્રથિત છે. ગીતાનું પરમ લક્ષ્ય માનવ માત્રનું કલ્યાણ છે, જે કેવળ કોઈ વિશેષ ધર્મ, જાતિ કે વ્યક્તિ માટે નથી, પરંતુ માનવ માત્ર માટે ઉપકારી છે. કોઈ પણ દેશ, સંપ્રદાય, સમુદાય, જાતિ કે વર્ણની વ્યક્તિ કેમ ના હોય, જો તે ગીતાનું થોડું ઘણું પણ અનુસરણ કરે તો તેનું જીવન સાર્થક બની જાય છે. આ બાબતની પુષ્ટિ કરતા શહીદ વીરોની હારમાળા ભારતના ભવ્ય ઇતિહાસમાં સુવર્ણાક્ષરે વર્ણિત છે. સદીઓથી ભારત ભૂમિની પ્રજા ગીતાના જ્ઞાનથી ઓતપ્રોત થતી આવી છે. ભારતીય સંસ્કૃતિના ખોળામાં આડોટેલા વીર વીરાંગનાઓ અને મહાપુરુષોએ સંસ્કૃતિને અથાગ પ્રયત્નો વડે સુરક્ષિત સંવર્ધિત કરી છે. ભારતના ભવ્ય ઇતિહાસના આપણે સાક્ષી છીએ કે સમયે સમયે ભારત પર અનેક વિદેશી પ્રજાના આક્રમણો થયા છતાં પણ આપણે સંસ્કૃતિને સાચવીને અડગ ઊભા રહી વિશ્વ માંગલ્યની ભાવનાવાળી ભારતીય સંસ્કૃતિને જીવંત રાખી છે. તેનું એક મજબૂત કારણ એ છે કે ભારત દેશને સુરક્ષિત, અખંડિત અને સ્વતંત્ર બનાવવામાં અનેક મહાપુરુષોએ વિશ્વ માંગલ્યની ભાવનાથી સભર એવા ગીતા જ્ઞાનનું અવલંબન લીધું છે. ગીતાના જ્ઞાનસાગરમાં ડૂબકી મારીને પોતાની વૈયક્તિક ભાવનાને ગીતાના રંગે રંગીને રાષ્ટ્રભાવનામાં પરિવર્તિત કરી છે. સ્વાતંત્ર્ય સંગ્રામના વીરોને જ્યારે ફાંસીની સજા આપવામાં આવી હતી, ત્યારે તેઓએ ગીતા જ્ઞાનને બળે હસ્તે મુખે શહીદી વહોરી લીધી હતી. ગીતાના આ શ્લોકો આત્મબળ પૂરું પાડે છે. ય એનમ વેત્તિ હંતારમ યશ્ચેનમ મન્યતે હતમ ઉભોવતોવ ન જાનીતો નાયમ હંતે ન હન્યતે. ગીતા બીજો અધ્યાય 19મો શ્લોક. અર્થાત જે આ આત્માને હણનાર સમજે છે તથા જે એને હણાયેલ માને છે, તે બંનેય જાણતા નથી, કેમ કે આ આત્મા વાસ્તવમાં નથી કોઈને હણતો કે નથી કોઈના દ્વારા હણાતો. નૈનમ છિદન્તિ શસ્ત્રાણિ નૈનમ દહતિ પાવકઃ ન ચૈનમ ક્લેદયન્ત્યાપો ન શોષ્યતિ મારુતઃ. ગીતા બીજો અધ્યાય 23મો શ્લોક. અર્થાત આ આત્માને શસ્ત્રો છેદી શકતા નથી, અગ્નિ એને બાળી શકતો નથી, પાણી એને ઓગાળી શકતું નથી અને પવન એને સૂકવી શકતો નથી.
ગીતા જ્ઞાનને આત્મસાત કરનારા વીરો ભારત માતા કી જયના બુલંદ નારા સાથે માભોપ કાજે શહીદ થતા. એક ફાંસીએ ચડે તો તે જ વસાહતમાંથી બીજા અનેક બહાદુરો ઊભા થતા હતા. આવા એક બહાદુર ખુદીરામ બોઝ 3 ડિસેમ્બર 1889માં પશ્ચિમ બંગાળના મિદનાપુર જિલ્લામાં જન્મ્યા હતા. તેમણે ગીતાનો આશ્રય લઈને દેશભક્તિના ગીતો ગાતા ગાતા આઝાદીની લડતમાં માત્ર 19 વર્ષની વયે પોતાના પ્રાણની આહુતિ આપી. બંગભંગ આંદોલનમાં આગળ રહીને ભાગ લેનાર ખુદીરામ બોઝને જ્યારે મુઝફ્ફરપુરની જેલમાં ઈસવીસન 1908માં ફાંસી મળી હતી ત્યારે તેમના હાથમાં હતી શ્રીમદ ભગવદ્ ગીતા. આ મહાગ્રંથમાં નિરૂપિત આત્માની અમરતાને તેમણે આત્મસાત કરી હતી. અચ્છેદયોમદાયોયમ અક્લેદ્યોસ્ય એવ ચ નિત્યઃ સર્વગતઃ સ્થાણુર અચલોયમ સનાતનઃ. ગીતા બીજો અધ્યાય 24મો શ્લોક. અર્થાત આ આત્મા અચ્છેદ્ય એટલે કે ન છેદી શકાય તેવો, અદાહ્ય એટલે કે ન બાળી શકાય તેવો, અક્લેદ્ય એટલે કે પલાળી ન શકાય તેવો, અશોષ્ય એટલે કે ન શોષી શકાય તેવો, તથા નિત્ય સર્વવ્યાપી, અચળ, સ્થિર તેમજ સનાતન છે. યુવા હૃદય સમ્રાટ વીર ભગતસિંહને એપ્રિલ 1929માં નેશનલ એસેમ્બલીમાં બોમ્બ ફેંકવા બદલ જેલની સજા થઈ. ત્યારે જેલ પ્રશાસન પાસે તેમણે શ્રીમદ ભગવદ્ ગીતા માંગી હતી. આ બાબત તત્કાલીન અંગ્રેજી દૈનિક ધ ટ્રિબ્યુનલમાં છાપવામાં આવી. તેનું મથાળું હતું એસ ભગતસિંહ વોન્ટ્સ ગીતા. ભગતસિંહને જેલમાં આપવામાં આવેલ ગીતા આજે પણ લાહોરના શહીદે આઝમ નામના સંગ્રહાલયમાં રાખવામાં આવી છે, જેના પર વીર ભગતસિંહના હસ્તાક્ષર પણ જોવા મળે છે. ડાબા હાથે જમણી બાજુની મૂછનો આંકડો ચઢાવતી છબીથી સૌ કોઈ પરિચિત હશે જ. તે છે મહાન દેશભક્ત ક્રાંતિકારી ચંદ્રશેખર આઝાદ. હંમેશા તેઓ ડાબે ખભે યજ્ઞોપવિત, ખિસ્સામાં ગીતા અને કમરમાં પિસ્તોલ રાખતા. જ્યારે તેઓ ગુપ્તવાસમાં રહીને સ્વાધીનતા માટે બ્રિટિશ ક્રૂરતા સામે સંઘર્ષ કરી રહ્યા હતા, તે દિવસોમાં પણ તેઓ ગીતાનું નિત્ય સ્તવન કરતા હતા. ખૂબ જ દ્રઢ પ્રતિજ્ઞા પાલક હતા. તેમની સદાચારિતા અને રગેરગમાં વ્યાપ્ત બહાદુરીના ઘણા પ્રસંગો પ્રચલિત છે. આ સદ્ગુણોનો પ્રેરણા સ્ત્રોત ગીતા હતો. ગીતા તત્કાલીન ક્રાંતિકારીઓ માટે મનોબળ વધારનારી બની રહી હતી અને તેમને સ્વતંત્રતાની ચળવળ માટેનો દાર્શનિક આધાર બની હતી. સર્વધર્મપી ચાવેક્ષ્ય ન વિકમ્પિતુમર્હસી ધર્માદ્ધિયુદ્ધાશ્રેયોન્યત ક્ષત્રિયસ્ય ન વિદ્યતે. ગીતા બીજો અધ્યાય 31મો શ્લોક. અર્થાત વળી સ્વધર્મને જોતા પણ તારે ભય પામવો ન જોઈએ, કેમ કે ક્ષત્રિય માટે ધર્મયુક્ત યુદ્ધથી વધીને બીજું કોઈ કલ્યાણકારી કર્તવ્ય નથી. એક મહાન વીર યોદ્ધા સુભાષચંદ્ર બોઝ નેતાજીના હુલામણા નામથી ઓળખાતા. તેઓ સદાય પોતાની સાથે ગીતા રાખતા હતા. રોજ સવારે નિત્ય કર્મ બાદ ગીતાનો અભ્યાસ કરતા હતા. ગીતા અધ્યયનથી તેમનામાં અટલતા,
સાહસિકતા અને નિર્ભયતા જેવા ગુણોનો વિકાસ થયો હતો. નેતાજીએ આઝાદ હિંદ ફૌજ તૈયાર કરી અંગ્રેજોના સૈન્યોને હંફાવી દીધું હતું. આ ફૌજના કેપ્ટન S.S. યાદવ કહે છે કે એકવાર ભયાનક ગોળીબારની સ્થિતિમાં પણ નેતાજી જરા પણ વિચલિત થયા વિના લડ્યા હતા. નેતાજીના આ ધૈર્ય અને સાહસ જોઈને અન્ય સાથીઓ પણ ઉત્સાહમાં આવી જઈને અંત સુધી લડ્યા હતા, કેમ કે તેઓએ ગીતાનું આ સત્વ આત્મસાત કર્યું હતું. સુખ દુઃખે સમે કૃત્વા લાભાલાભો જયા જયો તતો યુદ્ધાય યુજસ્ય નૈવં પાપમ વાપ્સ્યસી. ગીતા બીજો અધ્યાય 38મો શ્લોક અર્થાત સુખ દુઃખ લાભ હાનિ અને જય પરાજયને સમાન સમજ્યા પછી યુદ્ધ માટે કટિબદ્ધ થઈ જા. આ પ્રમાણે યુદ્ધ કરવાથી તું પાપને પામીશ નહીં. લાલ બાલ અને પાલની ત્રિપુટીએ પોતાની રાષ્ટ્રવાદી વિચારધારાથી એકમત બની ભારતમાં સ્વાતંત્ર્ય આંદોલનોનો મજબૂત પાયો નાખવામાં ચિરસ્મરણીય યોગદાન આપ્યું છે. લાલ એટલે પંજાબ કેસરી તરીકે જાણીતા સાયમન કમિશન સામેના વિદ્રોહના મહાન સૂત્રધાર તેવા લાલા લજપતરાય. તેઓ ગીતાના સેવનથી તેના મર્મ સુધી પહોંચ્યા હતા. આ વાત તેમના જ શબ્દોથી સિદ્ધ થાય છે. ગીતાનું મુખ્ય માર્મિક તત્વ એ છે કે સંસારમાં બહારનો જેટલો પણ વિરોધ, વિષમતા, અસંબદ્ધતા જોવા મળતા હોય, પરંતુ આ બધી જ વિષમતામાં એક અખંડ એકતા, નિત્ય પૂર્ણતા છે. કર્તવ્ય અને ભાવમાં જો વિરોધ જોવા મળે તો માત્ર દેખાવ પૂરતો જ હોય છે. મૂળમાં બંને એક જ છે. ગીતા આ જ મહાન તત્વને ખૂબ સુંદર અને પ્રભાવશાળી રીતે પ્રતિપાદિત કરે છે. કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન મા કર્મફલ હેતુર્ભૂમા તે સંગોસ્ત કર્મણિ. ગીતા બીજો અધ્યાય 47મો શ્લોક અર્થાત તારો કર્મ કરવામાં જ અધિકાર છે, એના ફળમાં કદીએ નહીં. માટે તું કર્મોના ફળનો હેતુ ન થા, તથા તારી કર્મ ન કરવામાં પણ આસક્તિ ન થાઓ. આ ત્રિપુટીમાંથી બીજા બાલ, જે લોકપ્રિય સ્વાતંત્ર્ય સેનાની હોવાના નાતે તેમનું હુલામણું નામ હતું લોકમાન્ય. સ્વરાજ મારો જન્મસિદ્ધ અધિકાર છે, હું તેને મેળવીને જ રહીશ. આ સૂત્ર આપનાર લોકમાન્ય બાલ ગંગાધર તિળકને જ્યારે અંગ્રેજ સરકારે રાજદ્રોહના આરોપમાં બર્માની માંડલે જેલમાં કેદ કર્યા હતા, તે સમયે તેમણે ગીતા રહસ્ય નામના પુસ્તકની રચના કરી હતી. તેમાં તેઓએ શ્રીમદ ભગવદ્ ગીતાના કર્મયોગની બૃહદ વ્યાખ્યા કરી છે. આ પુસ્તકમાં એ દાર્શનિક વિચાર નિહિત છે કે આપણે મુક્તિ તરફ દ્રષ્ટિ રાખવાની સાથે સાંસારિક કર્તવ્ય નિભાવવા જોઈએ. આ પુસ્તકમાં તેઓએ માણસને તેના સાંસારિક જીવનમાં વાસ્તવિક કર્તવ્યનો બોધ કરાવ્યો છે, જે અર્જુનને નિમિત્ત બનાવી શ્રી કૃષ્ણે આમ કહ્યો છે: નિયતમ કુરુ કર્મ ત્વં કર્મો જયાયો કર્મણઃ શરીર યાત્રાપી ચ તે ન પ્રસિદ્ધેદ કર્મણઃ. ગીતા
ત્રીજો અધ્યાય 8મો શ્લોક અર્થાત તું શાસ્ત્ર વિહિત સ્વધર્મરૂપી કર્તવ્ય કર્મ કર, કેમ કે કર્મ ન કરવા કરતાં કર્મ કરવું શ્રેષ્ઠ છે. તેમજ કર્મ ન કરવાથી તારો શરીર નિર્વાહ પણ સિદ્ધ નહીં થાય. ત્રિપુટીના ત્રીજા સ્વાતંત્ર્ય સેનાની એટલે પાલ. બિપિનચંદ્ર પાલ બંગાળના વાઘ તરીકે ઓળખાય છે. તેઓએ ઉપનિષદ, ગીતા જેવા ગ્રંથોનું ગહન અધ્યયન કર્યું હતું. આથી જ તેઓએ જાતિવાદ અને અન્ય સામાજિક બદીઓનો ખુલ્લેઆમ વિરોધ કર્યો હતો. ગીતા જ્ઞાનના પ્રભાવે તેઓ ઉત્તમ વક્તા, શિક્ષણવિદ અને સ્વતંત્રતાના પ્રખર હિમાયતીઓમાં ગણનાપાત્ર સ્થાન પામ્યા હતા. આમ લાલ, બાલ અને પાલની ત્રિપુટીના સ્વાતંત્ર્ય સંગ્રામરૂપી મહાયજ્ઞના મૂળમાં ગીતાની નિષ્કામતાનો આ બોધ રહેલો હતો. એવં પરિવર્તિતં ચક્રમ નાનુવર્તયતિ યઃ અઘાયુરીનિન્દ્રાયા રામો મોઘમ પાર્થ સજીવતી. ગીતા ત્રીજો અધ્યાય 16મો શ્લોક અર્થાત હે પાર્થ, જે મનુષ્ય આ લોકમાં આ પ્રમાણે પરંપરાથી પ્રચલિત સૃષ્ટિ ચક્રને નથી અનુસરતો, અર્થાત પોતાના કર્તવ્યનું પાલન નથી કરતો, તે ઇન્દ્રિયો વડે ભોગોમાં રમનારો પાપાયુ મનુષ્ય ફોગટ જ જીવે છે. આ વાત હતી સશસ્ત્ર સ્વાતંત્ર્ય સેનાનીઓના આત્મબળ, નિર્ભયતા અને ગીતા જ્ઞાનના સંબંધની. પરંતુ અહિંસાના માર્ગે ભારતને આઝાદી અપાવવાનું શ્રેય જેમના શિરે છે તે ભારતના રાષ્ટ્રપિતા ગાંધીજી છે. તેઓ ગીતાના પરમ ઉપાસક હતા. મહાત્મા ગાંધીજી કહે છે કે હું જ્યારે હતાશ, નિરાશ અને ચિંતિત થાઉં છું તો ગીતા માતાના શરણમાં જાઉં છું. ગાંધીજીના જીવનમાં શ્રીમદ ભગવદ્ ગીતાના ઊંડા જ્ઞાનની અમીટ છાપ પણ હતી. ગાંધીજીએ ગીતાના અનાસક્તિ યોગનો ગુજરાતી અનુવાદ કર્યો છે. મહાત્મા ગાંધીજી શ્રીમદ ભગવદ્ ગીતાને વિશ્વધર્મનું પુસ્તક ગણાવે છે. ગીતામાં સરળ અને સહજ રીતે ગહન મૂલ્યો પીરસાયા છે. આ મૂલ્યોનો ગાંધીજીના જીવનમાં અને વ્યક્તિત્વ પર ઊંડો પ્રભાવ હતો. ગાંધીજી સ્વયં કહે છે કે મારા અભિપ્રાય પ્રમાણે ગીતા સમજવા માટે ઘણું સરળ પુસ્તક છે. એ કેટલાક મૂળભૂત કોયડા રજૂ કરે છે કે જેના ઉકેલ નિસંદેહ સહજ અઘરા છે, પરંતુ ગીતાનું સામાન્ય વલણ મારા મત પ્રમાણે દીવા જેવું સ્પષ્ટ છે. કોઈ પણ પ્રકારના સ્થાપિત વિવાદથી એ મુક્ત છે. બુદ્ધિ અને હૃદય બંનેને એ સંતોષ આપે છે. એમાં ફિલસૂફી અને ભક્તિ બંને ભરેલા છે. એની અસર સાર્વત્રિક છે અને ભાષા ન માની શકાય એટલી સરળ છે. ગાંધીજીના આધ્યાત્મિક ઉત્તરાધિકારી ગણાતા ભૂદાન ચળવળના પ્રણેતા આચાર્ય વિનોબા ભાવેએ ગીતા પર ઘણા પ્રવચનો આપ્યા અને તેમના પુસ્તકો ગીતા પ્રવચનો અને ગીતા ચિંતનિકા આજે પણ લોકપ્રિય અને ચિંતનીય છે. વિનોબાજી ગીતા મહિમાને અધકેરા શબ્દોમાં વર્ણવતા કહે છે, મારું શરીર માના દૂધ ઉપર જેટલું નિર્ભર રહ્યું છે એનાથી ખૂબ વધારે મારા હૃદય અને બુદ્ધિનું પોષણ ગીતાના દૂધ પર થયું છે. શ્રદ્ધા અને પ્રયોગ આ બે પાખોથી જ હું ગીતા ગગનમાં યથાશક્તિ ઉડાન ભરતો રહું છું. ગીતા મારું પ્રાણ તત્વ છે. જ્યારે હું ગીતાના સંબંધમાં કોઈની સાથે વાત કરું છું ત્યારે ગીતા સાગર પાર કરું છું અને જ્યારે એકાંતમાં રહું છું ત્યારે તેના અમૃત સાગરમાં
ઊંડી ડૂબકી લગાવવા બેસી જાઉં છું. આમ ભારતને સ્વતંત્ર કરવામાં અનેક મહાપુરુષોએ લોકહિતાર્થે પોતાના જીવન સમર્પિત કર્યા. તેના મૂળમાં ગીતાના આ શ્લોકની પ્રેરણા સમાયેલી હશે. કર્મણેવ હિ સંસિદ્ધિ આસ્તિસ્તા જનકાદયઃ લોક સંગ્રહ મેવા અપી સંપસયન કર્તુમર્હસી. ગીતા 3 અધ્યાય 20મો શ્લોક અર્થાત જનક વગેરે જ્ઞાનીજનો પણ આસક્તિ વિનાના કર્માચરણ દ્વારા જ પરમ સિદ્ધિને પામ્યા હતા. તેથી તથા લોકસંગ્રહને જોતા પણ તું કર્મ કરવાને જ યોગ્ય છે, અર્થાત તારા માટે કર્મ કરવું જ ઉચિત છે. ભારતીય સંસ્કૃતિના રક્ષક અને પોષક નામી અનામી સ્વાતંત્ર્ય વીરોએ અને આ બધા જ મહાપુરુષોએ ભગવદ્ ગીતાનું અધ્યયન અને અનુસરણ કરી સમાજને શ્રેષ્ઠ ઉદાહરણો પૂરા પાડ્યા છે. આપણા માટે આ મહાપુરુષોનું જીવન અને ગીતા જ્ઞાન અનુસરણીય છે. યદ્યદાચરતિ શ્રેષ્ઠસ્ય તત્તદેવેતરો જનઃ સ યત પ્રણામ કુરુતે લોકસ્તદનુવર્તતે. ગીતા 3 અધ્યાય 21મો શ્લોક અર્થાત શ્રેષ્ઠ પુરુષ જે આચરે છે, અન્ય માણસો પણ તેને જ આચરે છે. તે જે કંઈ પ્રમાણ કરી આપે છે, સકળ માનવ સમૂહ તે પ્રમાણે વર્તવા લાગે છે. સારાંશ: શ્રીમદ્ ભગવદ્ ગીતા એ માત્ર ગ્રંથ નહીં, પરંતુ જીવનને સાચવતો અને સમૃદ્ધ બનાવતો માર્ગદર્શક પ્રકાશ છે. તેના દર્શન માત્ર વ્યક્તિત્વ ઘડવામાં મદદરૂપ નથી, પરંતુ રાષ્ટ્રપ્રેમની ઊંડાણમાં જવું પણ શીખવે છે. રાષ્ટ્રભક્તિના આ મહાન પથદર્શક ગ્રંથને આદર આપવો અને જીવનમાં અમલમાં મૂકવો તે તમામ માટે અનિવાર્ય છે.